જય માતાજી મિત્રો હું નિર્મલ ગોસ્વામી ડીસાથી. આજે આપણે વાત કરવી છે ભાઈએ ભાગ પાડ્યા. પિતાની સંપત્તિમાં દરેક દીકરા દીકરીઓનો ભાગ હોય ને હોય. એવી જ રીતે એક સુખી કુટુંબ, જમીન જાગીરી, દુકાન, ફ્લેટ, મકાન, દરેક રીતે સક્ષમ પરિવાર હતો. અઢળક જમીન હતી, શહેરમાં દુકાનો હતી, મકાનો હતા, વ્યવસ્થિત જીવન ચાલતું હતું. એ પિતાના 2 પુત્ર હતા, એક દીકરી હતી. જીવન બહુ જ સારું ચાલતું હતું. સમય જતાં પિતાનું મૃત્યુ થયું. એટલે ભાઈએ સમય વીતતા ભાગ પાડવાની વાત કરી. મોટા ભાઈએ નાના ભાઈને ખેતરમાં લઈ ગયો. ખેતરમાં લઈ જઈને વર્ણન કર્યું કે આ બાજુની જગ્યા તારી, આ બાજુની જગ્યા મારી. ત્યાંથી બીજા ખેતરમાં ગયા. બીજા ખેતરનું પણ વર્ણન કર્યું કે આ બાજુની જગ્યા તારી, આ બાજુની જગ્યા મારી. ત્યાંથી શહેરમાં ગયા. દુકાનોની વહેંચણી કરી. આ દુકાનો તારી, આ દુકાનો મારી. આ બધું વહેંચણી કરતાં એ લોકો સાંજે ઘરે આવ્યા. એના પિતાની એક ગાડી હતી. એના પિતાને બહુ જ પ્રિય હતી. એટલે ઘરે આવ્યા ને મોટા ભાઈએ કહ્યું કે આ ગાડી મારી. ત્યારે નાના ભાઈએ કીધું ના, આ ગાડી મારી. મોટા ભાઈ અને નાના ભાઈ વચ્ચે રકઝક થવા લાગી. મોટા ભાઈ, તમે મને જે જમીન આપી એ મેં લઈ લીધી, તમે મને જે દુકાન આપી એ મેં લઈ લીધી, પણ પિતાની આ ગાડી તો હું જ રાખીશ. પેલા મોટા ભાઈએ કીધું કે ના, હું મોટો છું એટલે હું કહું એમ તારે કરવાનું. આ બંનેની વાત ચર્ચા ચાલતી હતી. ત્યાંની મમ્મી સાંભળી ગઈ. બંને ભાઈઓની વચ્ચે ચર્ચાઓ ચાલવા લાગી કે હું મોટો છું, હું કહું એમ કરવાનું. નાના ભાઈએ કીધું કે મોટા ભાઈ, અત્યાર સુધી તમે કીધું એમ મેં કર્યું છે, પણ આ પિતાની ગાડી મારે જોઈએ છે. કે ના, પિતાની ગાડી તો કે હું જ રાખીશ. આવી ચર્ચા ચાલતી હતી. એની માં સાંભળી ગઈ. એની માં ઘરમાંથી બહાર આવી ને કહ્યું, બોલ, શું ચર્ચા કરી રહ્યા છો? એટલે કે માં, હું ઘરનો મોભી છું, હું મોટો દીકરો છું અને આ પિતાની ગાડી હું રાખીશ. ત્યારે નાના દીકરાએ કીધું, માં, હું ઘરનો નાનો દીકરો છું. મોટા ભાઈએ મને જે આપ્યું એ મેં લીધું છે. મોટા ભાઈએ મને જે જમીન આપી, જમીનના ભાગલા પાડ્યા. જે જમીન આપી એ જમીન મેં સ્વીકાર લીધી. મોટા ભાઈએ મને જે દુકાનો આપી એ દુકાનો મેં સ્વીકાર લીધી. મોટા ભાઈએ જે ભાગ પાડ્યા એ મને માન્ય રાખ્યા. મેં કોઈ જગ્યાએ દખલગીરી કરી નથી, પણ આ પિતાની ગાડી એ મારે જોઈએ છે. આ બધું સાંભળીને માની આંખોમાં આંસુ આવી ગયા. માએ મોટા ભાઈને કહ્યું, મોટો ભાઈ એટલે એક બાપ સમાન ગણાય. જિંદગીમાં મોટો ભાઈ એ બાપ બરાબર હોય છે. દીકરા, તે તારા ભાઈને શું આપ્યું તો મને ખબર નથી. તમે 2 ભાઈઓએ સમજી લીધું અને પોતપોતાની રીતે ભાગલા પાડી લીધા, એમાં મને કાંઈ વાંધો નથી. પણ જ્યારે તારા બાપનું પ્રસંગ હતો, તારા બાપનું ત્યાંથી મામેરું જવાનું હતું, ત્યારે તારા બાપે જે ઉધાર ઉછીના રૂપિયા કરી અને મામેરું કર્યું હતું, એ વખતે તું મોટો ભાઈ ક્યાં ગયો હતો? જે વખતે તારા બાપ બીમાર હતો, તારા બાપની અસહ્ય પીડાઓ ચાલતી હતી, ત્યારે તું મોટો ભાઈ ક્યાં ગયો હતો? અત્યારે તું ભાગ પાડે છે, મને એમાં કંઈ વાંધો નથી. અને ભાગ તો તું આજ નહીં તો કાલ પાડવાના તો હતા જ ને.
તે ભાગ પડ્યા છે અને તારા પાછળ તારા કોઈ ભાગ પાડનારા છે ને છે જ. અમે તને ના નહીં પાડે, તારા ભાગનું મારે તને આપવાનું જ છે, પણ તારા દીકરા છે એનાય ભાગ તો પાડવાના જ છે ને. એટલે ભાઈએ ભાગ તો તારા દીકરાએ પાડવાના જ છે. પણ તું ઘરનો વડીલ છે, તું ઘરનો મોભી હતો, તારી જવાબદારી તે નિભાવી નથી દીકરા. તારે ભાગ પાડવાતા તો તારી બાપની સંપત્તિના નહીં, પણ તારે બાપના સંસ્કારોના ભાગ પાડવાતા, તારી બાપની આવડતના ભાગ પાડવાતા, તારી બાપને જે ત્યાગ હતો એના ભાગ પાડવાતા, તારા બાપે જે મહેનત મજૂરી કરી અને જે વસાયું અને એના જે વિચાર હતા એના ભાગ પાડવાતા. તારે ભાગ પાડવો હતો અને મોટો ભાઈ થવું હતું તો તારે તારા ભત્રીજાઓની જે ઈચ્છાઓ હતી એ પૂર્ણ કરવી હતી કે હું આજે ઘરનો વડીલ છું તો મારે મારા દીકરા જેવા છે એવા મારા ભત્રીજાએ પણ મારે એવા મોટા ભાઈ થવાની જરૂર હતી. તારે ભાગ પાડવા જ હતા તો તારી માના પાડવા હતા કે તારી માનો અઠવાડિયું તારે રાખવાનું, તારી માને અઠવાડિયું તારે રાખવાનું, એવા ભાગ પાડવા હતા. તારે મોટો ભાઈ બનવું જ હતું તો તારે પહેલાં બાપ બનતા શીખવાનું હતું. એમને મોટો ભાઈ ન બનાવે. મોટો ભાઈ બનવા માટે તો કેટલું બલિદાન કરવું પડે, કેટલો ત્યાગ કરવો પડે. અરે મોટો ભાઈ રામ જેવો બનવો જોઈએ કે જેને નાના માટે ત્યાગ કરવાનો હોય, જેને પોતાના પિતાની માટે કરીને વનવાસ ભોગવી લીધો. અરે મોટો ભાઈ બનવું હતું તો તારે એવું બનવું હતું કે જેનાથી આપણા સમાજ અને આપણી પેઢીમાં તારું લોકો આમ ગર્વથી નામ લે. અને આ મિલકત નથી કોઈની થઈ કે નથી કોઈની થવાની. આજ તારી પાસે છે તો આવતી વખતે તારા દીકરાઓ પાસે હશે અને એના પછી એનાય દીકરાઓ પાસે હશે. તો ભાગ પાડીને શેના પાડ્યા? આ જમીનના 4 ટુકડાના, આ મકાનના? અરે ભાગ તો તે તારી જિંદગીમાં તારી જે ભાઈઓ વચ્ચેની જે દિવાલ ઊભી કરીને તે ભાગ પાડ્યા છે. માના કઠોળ શબ્દ થઈ અને મોટો ભાઈ રડી પડ્યો. અને એ દીકરા આજ તે ભાગ નથી પાડ્યા, પણ તે આજ 2 ભાઈઓ વચ્ચેના જે સંબંધો હતા એની અંદર એક મોટી તિરાડ ઊભી કરી દીધી છે. મિત્રો, તમે તમારા જિંદગીમાં ક્યારે ભાગ પાડો ને તો જે મોટા ભાઈ હોય કે નાના ભાઈ હોય અને આપવાની લાગણી રાખજો તો તમારા સંબંધો ક્યારેય બગડશે નહીં. ભાગ તો કદી જિંદગીમાં પાડતા જ નહીં. એક ચૂલે ઊભા હો તો એક ચૂલે રહેજો. કેમ કે આજે તમારા નહીં, તમારાથી જો તમારું નથી થયું એ તમારા દીકરાનું નથી થવાનું, એના દીકરાનું નથી થવાનું. આ તો માત્ર ખાલી તમે નામ ચડાવશો કે મારી મિલકત છે, બાકી મિલકત તો કોઈની થઈ નથી કે કોઈની થવાની નથી. મિત્રો, ભાઈએ ભાગ પાડતા પહેલાં 100 વખત વિચાર કરજો. ભાગ પાડ્યા પછીના જે સંબંધો રહ્યા ને એ તમને એકલતામાં લઈ જશે. જે ભેગા હતા એવા સંબંધો તમારા નહીં રહે. એકબીજાના દુઃખમાં તમે ઊભા નહીં રહો, એકબીજાથી તમે દૂર જતા રહેશો. મિત્રો, ભાગ પાડો ને તો સંસ્કારોના પાડજો, ભાગ પાડો ને તો લાગણીઓના પાડજો, ભાગ પાડો ને તો એવા પાડજો ને કે તમારે આવનારી પેઢી તમને યાદ કરે કે ના ભાઈ આ લોકોએ જે ભાગીદારી કરીને ભાગ પાડ્યા ને એનું કોઈ વર્ણન થતું જ નથી. આપવામાં મજા છે, ભાગ પાડવામાં મજા નથી. એ દિવસે એને માએ જે શબ્દ કીધા ને એનાથી એને મોટા ભાઈને એવું થઈ ગયું ને કે વાત ન પૂછો. અને એના મોટા ભાઈ રડી અને એની માના પગે પડી ગયો કે આજે મેં મારા જીવનનું એક મોટું ખોટું કાર્ય કરી નાખ્યું છે. આજે મેં મારી બાપની મિલકતના ભાગ પાડ્યા છે. ખરેખર બાપની મિલકતના ભાગ પડાય જ નહીં. બાપની મિલકતમાં દરેકનો હક હોય. ભાગ પાડીને એ આવનારી તમારી પેઢીના તમે ભાગ પાડી નાખ્યા, આવનારી તમારી પેઢીના તમે ભાગ પાડી નાખ્યા. બાકી જો સહિયારું હોય ને તો આજે તમે એક ચૂલે બેસો, એક રસોડે ખાઓ અને એક સાથે સવારે નિત્યક્રમ કરો. ઓફિસ હોય, ફાર્મમાં જો ખેતરમાં જવું હોય, કંઈ પણ કાર્ય. આજે તમે એક મકાનમાં રહેતા હો ને તો એકબીજાના દુઃખના સુખના ભાગીદાર બનો. પણ જ્યારે 1 થી 2 મકાન થશે ને ત્યારે એ ભાગીદારી વહેંચાઈ જશે. પોતે પોતાનું જ સુખ જોશે. મિત્રો, ભાઈએ કદી ભાગ પાડતા નહીં. 2 હાથ જોડીને વિનંતી કરું છું
સારું લાગ્યું હોય તો શેર કરજો. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ.